કેમ છો બાળકો? મજામાં ને? તમારા લોકોના વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આ વખતે ટાઈમ ટેબલ આપી દીધેલું છે. જેવું ટાઈમ ટેબલ તમારી પાસે શાળામાં જ્યારે આવતા હતા ત્યારે હતું હતું. આ વખતના ટાઈમ ટેબલમાં એ પ્રમાણેનું ગોઠવેલું છે કે તમારે એક દિવસમાં એક જ વિષય ભણવાનો રહેતો હોય છે. ખરું ને? તો જ્યારે તમે ઇંગ્લિશ ભણતા હશો તો એ દિવસે તમારે ફક્ત ઇંગ્લિશના જ વિડીયો જોવાના હશે. એમ સોમવારથી શનિવાર સુધીમાં એક દિવસનો એક વિષય ભણવાનો છે. બાકી આખો દિવસ તમારી પાસે ફ્રી ટાઈમ છે. એટલે જે દિવસે જે પણ સબ્જેક્ટ હોય એની જે પણ વિડીયો તમે જુઓ, એની એક્ટિવિટી, એની ટેક્સ્ટબુક રીડ કરવાનું બધું તમારે એ જ દિવસની અંદર કમ્પ્લીટ કરવાનું રહેશે. આગળના વિડીયોની અંદર પાર્ટ 1માં આપણે વ્હીલ્સ ઓન ધ બસ વાળી પોયમ જોઈએ. એના પછી ચિત્રના આધારે સ્થળના નામ અને જોડકા જોઈએ. ચાલો આગળ જોઈએ એક્ટિવિટી 2D. એક્ટિવિટી 2D એમાં તમને કીધું છે કે ચિત્ર જુઓ, દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. અહીંયા તમને દેખાય જ છે આપણને હોસ્પિટલનું ચિત્ર આપેલું છે અને બાજુમાં હોસ્પિટલનું વર્ણન કરેલું છે. પરીક્ષાની અંદર તમને આવું કોઈ પણ ચિત્ર આપેલું હશે અને એના આધારે તમારે તેનું વર્ણન એટલે કે તેના વિશે 5 થી 6 વાક્યો જાતે લખવાના છે. ચાલો હોસ્પિટલમાં જોઈને દેખાય છે હોસ્પિટલનું બિલ્ડિંગ છે, એમ્બ્યુલન્સ છે, કેટલાક પેશન્ટ દેખાય છે અને કમ્પાઉન્ડર જે છે પેશન્ટને સ્ટ્રેચરમાં લઈને જતા પણ દેખાય છે. આપણે એનું વર્ણન જોઈ લઈએ. ધીસ ઇઝ અ હોસ્પિટલ. ધીસ એટલે આ હોસ્પિટલ છે. ઇટ ઇઝ બિગ. બિગ એટલે મોટું, તે મોટી છે. ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ. મેની એટલે ઘણા, વધારે છે એક કરતાં એટલે ડોક્ટર બહુવચનમાં આવી ગયું ડોક્ટર્સ. ઇન ધ હોસ્પિટલ એટલે હોસ્પિટલમાં ઘણા બધા ડોક્ટરો છે. ધેર આર મેની નર્સિસ ટુ. TOO એટલે પણ. એનો મતલબ કે હોસ્પિટલમાં ઘણી નર્સ એટલે પરિચારિકાઓ પણ છે. ધેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ. હવે આ જે નર્સ એટલે કે પરિચારિકા છે, સામાન્ય રીતે આપણે નર્સ બોલીએ ને તો આપણને એવું લાગે કે ભાઈ સ્ત્રી જ હશે, પણ નર્સ તરીકે પુરુષ નર્સ એટલે કે પરિચારિકા પણ હોય, સ્ત્રી નર્સો પણ હોય. એનો મતલબ કે નર્સ તરીકે કામ કરવા માટે પુરુષો એટલે કે ભાઈઓ પણ હશે અને સ્ત્રીઓ પણ છે. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ. અને સ્વાભાવિક જ છે કે હોસ્પિટલ છે એટલે હોસ્પિટલની અંદર ઘણા બધા પેશન્ટ એટલે દર્દીઓ પણ છે. જો તમને ચિત્ર પરથી વર્ણન કરવાનું પૂછાય તો જરૂરી નથી કે હોસ્પિટલનું ચિત્ર આપ્યું હોય તમે આ બેઠા સેન્ટેન્સ લખો. તમે ચિત્ર જોઈને કહી શકો છો કે ધીસ ઇઝ અ હોસ્પિટલ, ઇટ ઇઝ બિગ, ધેર આર મેની ડોક્ટર્સ, મેની નર્સિસ, મેની પેશન્ટ, ધેર આર 2 એમ્બ્યુલન્સ નિયર ધ હોસ્પિટલ. ખરું કે નહીં? એટલે તમે તમારા રીતે પણ વાક્યો લખી શકો છો જ્યારે ચિત્ર પરથી વર્ણન પૂછાય ત્યારે. હવે જરાક મને એમ કહો કે ભાઈ આપણે આ પેરેગ્રાફ વાંચ્યો, હવે હું તમને એમ કહું કે ભાઈ હોસ્પિટલમાં કઈ કઈ વસ્તુઓ અથવા તો કોણ કોણ છે, તો તમે એવું કહી શકો કે ભાઈ હોસ્પિટલમાં ડોક્ટર્સ છે, નર્સિસ છે, પેશન્ટ્સ છે. નર્સિસમાં મેલ નર્સિસ પણ છે, ફિમેલ નર્સિસ પણ છે. ખરું કે નહીં? જો હું તમને એમ પૂછું કે ભાઈ એમ્બ્યુલન્સ કયા સ્થળે જોવા મળે તો પણ આપણને ખબર પડી જાય કે એમ્બ્યુલન્સ હોસ્પિટલ પાસે જોવા મળે છે. તો આ રીતે તમને ચિત્રના વર્ણનની સાથે સાથે એવું પણ પૂછી શકે કે ભાઈ તમને જે ચિત્ર આપ્યું છે એ ચિત્રના આધારે એ સ્થળ પર જોવા મળતી વસ્તુ કે વ્યક્તિના નામ લખો. તો તમે આ રીતને ડોક્ટર્સ છે, નર્સિસ છે, પેશન્ટ છે, એમ્બ્યુલન્સ છે એવા વર્ડ્સ પણ લખી શકો છો. ચાલો બીજું ચિત્ર જોઈએ. આ ચિત્ર છે રેલવે સ્ટેશન. તમે બધા રેલવે સ્ટેશન તો કોઈક ને કોઈક વખત ગયેલા જ હશો. સ્ટેશન પર પ્લેટફોર્મ જેવું હોય છે, કેટલીક સ્ટોલ્સ હશે, બાજુમાં ટ્રેક હોય છે. ટ્રેક એટલે કે પાટા ઉપર કોઈક વખત ટ્રેન ઊભેલી બી જોવા મળે, કાં તો ટ્રેનની રાહ જોતા પેસેન્જર્સ જોવા મળતા હશે. કેટલાક પેસેન્જર્સ આવતા જતા હોતા હોય છે. ખરું કે નહીં? ચાલો એનું વર્ણન જોઈ લઈએ. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન ઉપર ટિકિટની બારી છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ. ઇન્ક્વાયરી મતલબ પૂછપરછ, એટલે કે રેલવે સ્ટેશન ઉપર પૂછપરછની બારી પણ છે. ટ્રેન કેટલા વાગે આવશે, કેટલા વાગે ઉપડશે એની પૂછપરછ કરવા માટેની ઇન્ક્વાયરી વિન્ડો હોય છે. ધેર આર પેસેન્જર્સ એટ ધ પ્લેટફોર્મ. અને જે રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ હોય છે ત્યાં ઘણા બધા મુસાફરો હોય છે. ધ પેસેન્જર્સ આર વેઇટિંગ. મુસાફરો રાહ જોઈ રહ્યા છે. શેની રાહ જોઈ રહ્યા છે? સરસ, ટ્રેન આવવાની. ધેર ઇઝ નો ટ્રેન.
એનો મતલબ કે અત્યારે પ્લેટફોર્મ પર ટ્રેન નથી. ચલો હવે હું તમને એમ પૂછું કે રેલવે સ્ટેશન પર જોવા મળતી વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળના નામ લખો. તો રેલવે સ્ટેશન પર તમને શું જોવા મળે? તો તમે કહી શકો છો કે પેસેન્જર્સ, પ્લેટફોર્મ. હવે રેલવે સ્ટેશન પર ટી સ્ટોલ, બુક સ્ટોલ પણ જોવા મળે, ઇન્ક્વાયરી વિન્ડો, ટિકિટ વિન્ડો, ટિકિટ ચેકર. ખરું કે નહીં? ચલો આગળ એક ચિત્ર આપણને આપ્યું છે ચોપડીમાં, એનું વર્ણન જોઈ લઈએ. અહીંયા આપી છે પોસ્ટ ઓફિસ. તમે પણ જો પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હોય તો તમને ખબર હશે કે પોસ્ટ ઓફિસ જે હોય એની બહાર ટપાલ પોસ્ટ કરવા માટેના ડબ્બા હોય છે, પોસ્ટ બોક્સ હોય છે, જે સામાન્ય રીતે રેડ કે ગ્રીન રંગના હોય છે. એટલે બે પોસ્ટ ઓફિસની બહાર તો બે પોસ્ટ બોક્સ જોવા જ મળે છે. ખરું કે નહીં? એની અંદર મોટી પોસ્ટ ઓફિસ હોય તો અલગ અલગ કાઉન્ટર હશે, અલગ અલગ વિન્ડો હશે, અંદર કામ કરતા કર્મચારીઓ હશે, કોઈક જગ્યાએ તમે ટપાલ પોસ્ટ કરી શકતા હશો, કોઈક જગ્યાએથી પોસ્ટ કાર્ડને એવું લઈ શકતા હશો. પોસ્ટ ઓફિસની અંદર પણ કેટલાક સ્ટેમ્પ્સ, ટિકિટોનો ઉપયોગ થતો હોય છે, તો એ પણ વિન્ડો હોય છે જ્યાંથી તમે સ્ટેમ્પને એવું લઈ શકો છો. ખરું કે નહીં? ચલો એનું વર્ણન જોઈએ. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. આ પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ રેડ કલર. અને પોસ્ટ ઓફિસનો રંગ સામાન્ય રીતે કેવો હોય છે? લાલ. એટલે આનો રંગ પણ લાલ છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. ત્યાં એક પોસ્ટ બોક્સ છે. ઇટ ઇઝ ઓલ્સો રેડ. તે પણ લાલ છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. અને પોસ્ટ બોક્સમાં લેટર્સ એટલે પત્રો છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ્સ છે. સ્ટેમ્પ્સનો મતલબ પણ આપણે સામાન્ય રીતે ટિકિટ જ કરતા હોઈએ છીએ. પણ આ ટિકિટ તમે જે ટ્રેન અને બસની મુસાફરી કરો છો એના કરતાં અલગ પ્રકારની હોય છે. જેમ કે તમારે કોઈને પાર્સલ મોકલવું છે તો પાર્સલની પર પોસ્ટ ઓફિસમાંથી તમે કેટલીક સ્ટેમ્પ્સ લગાડો છો અમુક રૂપિયાની. ખરું કે નહીં? હા, એ પ્રકારની સ્ટેમ્પ. ધ પોસ્ટ માસ્ટર ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ. અને પોસ્ટ માસ્ટર મતલબ પોસ્ટ ઓફિસના જે મેઇન સાહેબ હોય એને આપણે સામાન્ય રીતે પોસ્ટ માસ્ટર કહીએ છીએ. એ પોસ્ટ ઓફિસમાં છે. ચિત્રમાં પણ આપણને દેખાય જ છે. ચલો તો હવે પોસ્ટ ઓફિસમાં મળતી અથવા તો જોવા મળતી વસ્તુઓ કે વ્યક્તિઓના નામ લખવાના હોય તો તમે શું કહી શકશો? પોસ્ટ બોક્સ, લેટર્સ, સ્ટેમ્પ, પોસ્ટ માસ્ટર. ખરું કે નહીં? ચલો આની અંદર આપણે શું કરીએ છીએ તો આ એક્ટિવિટીમાં ફક્ત તમારે આ પેરેગ્રાફને વાંચવાના છે અને તમને પરીક્ષામાં કોઈ પણ આ રીતનું ચિત્ર આપે તો એના આધારે તમે આ રીતે એક વચનમાં ધેર ઇઝ, બહુવચન હોય તો ધેર આર, એનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવતા શીખી શકશો. બરાબર કે નહીં? તો ફક્ત આ પેરેગ્રાફ વાંચજો. એના આધારે એટલે કે આ એક્ટિવિટીના આધારે આપણે નીચેની એક્ટિવિટી કરવાની છે. એક્ટિવિટી 2E. અહીંયા તમને કીધું છે કે નીચે કેટલાક નામ આપ્યા છે, તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો. હવે જો રાઉન્ડની અંદર તમને કેટલાક સ્પેલિંગ આપેલા છે, કેટલાક નામ આપેલા છે. નીચે તમને કોઠો પાડીને આપેલું છે રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ. હવે ઉપરથી જે પણ વર્ડ્સ જેને લાગુ પડતા હોય એ કોઠામાં આપણે લખવાના છે. સૌથી પહેલા ઉપરના વર્ડ્સ જોઈ લઈએ. અ પોસ્ટ કાર્ડ તમે બધાએ જોયું છે, જેની પર આપણે ટપાલ બપાલ લખીને પહેલા મોકલતા હતા. આજકાલ મોબાઈલનો જમાનો છે એટલે કોઈ આવા પોસ્ટ કાર્ડ તો સામાન્ય રીતે લખતું જ જોવા નથી મળતું. અ ટ્રેક એટલે પાટા, અ નર્સ એટલે પરિચારિકા, સ્ટેમ્પ્સ એટલે આપણે કીધું એ પોસ્ટ ઓફિસમાં જે મળે છે એ સ્ટેમ્પ્સ, અ પોસ્ટ બોક્સ ટપાલ પેટી, અ ડોક્ટર એટલે ડોક્ટર, પેસેન્જર એટલે મુસાફર, અ પોસ્ટમેન એટલે ટપાલી, અ ટિકિટ ચેકર મતલબ ટિકિટ ચેક કરનાર, અ ટ્રેન એટલે ટ્રેન, અ ચોક સ્ટીક મતલબ આપણે બોર્ડ ઉપર જે વ્હાઇટ ચોકથી લખીએ છીએ, એન ઇન્ક્વાયરી વિન્ડો એટલે પૂછપરછ બારી, ટિકિટ્સ એટલે ટિકિટો, વિન્ડો મતલબ બારી, એન્ડ ઇન્જેક્શન તો તમે બધાએ જોયું છે. હવે તમારે શું કરવાનું છે તો ઉપરથી આપણે એક એક વર્ષ બોલીશું. નીચે જેને લાગુ પડતો હોય એની અંદર તમે લખશો. મેં તમને પહેલા પણ કીધું હતું કે આ વખતે હું બધું જ લખીને આપવાની નથી. એટલે હું તમને જે ખાનામાં કહું તમારી પાસે અત્યારે પેન કે પેન્સિલ જોડે રાખી દો. એટલે નીચે તમારી ચોપડીમાં જ જે ખાનામાં કહો એ ખાનામાં લખજો. સૌથી પહેલો વર્ડ છે આપણો અ પોસ્ટ કાર્ડ. ચલો ઉપર 3 પેરેગ્રાફ વાંચ્યા, આપણે થોડીક ચર્ચા પણ કરી. એના આધારે તમને ખબર જ છે કે પોસ્ટ કાર્ડ ક્યાં જોવા મળશે? રેલવે સ્ટેશન, હોસ્પિટલ કે પોસ્ટ ઓફિસમાં? સરસ, પોસ્ટ ઓફિસમાં. તો પોસ્ટ ઓફિસનું જે ખાનું છે એમાં લખી નાખો અ પોસ્ટ કાર્ડ. સ્પેલિંગ ના આવડતો હોય તો ઉપરથી જરાક જોઈને સાચો લખજો અને પછી એને તૈયાર કરી લેજો. એની નીચે છે અ ટ્રેક પાટો.
ક્યાં જોવા મળશે? તો એને લખી નાખો રેલવે સ્ટેશનના ખાનામાં. અ નર્સ એને લખો હોસ્પિટલમાં. અ પોસ્ટ બોક્સ એને લખો પોસ્ટ ઓફિસમાં. સ્ટેમ્પ્સ એને પણ પોસ્ટ ઓફિસમાં. એની નીચે છે અ ડોક્ટર એને હોસ્પિટલમાં. લખો છો કે એની જોડે બધા? સરસ. પેસેન્જર્સ એને રેલવે સ્ટેશન. અ પોસ્ટમેન એને પોસ્ટ ઓફિસમાં. અ ટિકિટ ચેકર એને રેલવે સ્ટેશને. અ ટ્રેન એને રેલવે સ્ટેશન. એન ઇન્ક્વાયરી વિન્ડો એને પણ રેલવે સ્ટેશનમાં લખો. પછી છે ટિકિટ્સ. હવે ટિકિટ્સને આપણે રેલવે સ્ટેશનમાં લખીશું, બરાબર. એન ઇન્જેક્શન એને હોસ્પિટલમાં. હવે જરાક ચેક કરી લો, તમે રેલવે સ્ટેશનના ખાનામાં જે વર્ડ્સ લખ્યા છે એ બોલું છું. રેલવે સ્ટેશનમાં તમે એક લખ્યું છે અ ટ્રેક, અ ટિકિટ ચેકર, અ ટ્રેન, એન ઇન્ક્વાયરી વિન્ડો, પેસેન્જર, ટિકિટ્સ. હવે આપણા પેરેગ્રાફમાં છે ને ટિકિટ વિન્ડો છે, એટલે જો તમે ટિકિટ્સ અથવા તો ટિકિટ વિન્ડો બે વર્ડ્સ રેલવે સ્ટેશનમાં લખી શકો છો. હવે હોસ્પિટલમાં જોઈ લો. હોસ્પિટલમાં તમે લખ્યું છે અ નર્સ, અ ડોક્ટર, એન ઇન્જેક્શન. એના પછી પોસ્ટ ઓફિસમાં જુઓ અ પોસ્ટ કાર્ડ, અ પોસ્ટ બોક્સ, સ્ટેમ્પ્સ, અ પોસ્ટમેન. ખરું કે નહીં? હવે આપણે ઉપરનું જે સર્કલ છે એની અંદર છે અ ચોકસ્ટિક અને વેજીટેબલ્સ, એ આ ત્રણમાંથી ક્યાંય આપણે લખતા નથી. જરૂરી નથી કે તમને જે વર્ડ્સ આપ્યા હોય એ બધા જ નીચે આવતા જ હોય. તમને કન્ફ્યુઝ કરવા પરીક્ષામાં પણ આવા વધારાના એક બે વર્ડ્સ આવી શકે છે. આવડે કે નહીં? તો સામાન્ય રીતે તમે પર્યાવરણમાં જે વર્ગીકરણ કરો છો ને, આ એક પ્રકારનું વર્ગીકરણ થયું. એટલે આપણે પણ શું કર્યું, તમને ઉપર જે ભેગા વર્ડ્સ આપ્યા હતા એને રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસમાં વર્ગીકરણ કરી દીધા. પરીક્ષામાં પણ આ રીતે કોઈ પણ વર્ડ્સ પૂછાઈ શકે છે. આવડશે કે નહીં? ચાલો હવે આ એક્ટિવિટીઝના આધારે તમારે આગળની એક એક્ટિવિટી કરવાની છે. એક્ટિવિટી 2F. એમાં તમને કીધું છે કે જૂથમાં કામ કરો. આગળના કોષ્ટક ઉપરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. હવે તમે ચોપડીમાં જે કોઠો ભર્યો છે એના આધારે કરવાનું છે. એણે ઉદાહરણ તરીકે આપ્યું છે કે ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. હોસ્પિટલના ખાનામાં આપણે નર્સ લખ્યું હતું એટલે એણે ઉપરથી વાક્ય બનાવી દીધું કે ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. એ જ રીતે જુઓ, પોસ્ટ ઓફિસના ખાનામાં આપણે લખ્યું છે અ પોસ્ટકાર્ડ. એક જ પોસ્ટકાર્ડ છે, અ પોસ્ટકાર્ડ છે, એટલે આપણે પણ ધેર ઇઝ વડે જ વાક્ય બનાવીશું. એટલે હું વાક્યની શરૂઆત કરું છું ધેર ઇઝ. વાક્યનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરીશું આપણે અને વાક્યની અંતે પૂર્ણવિરામ મૂકીશું, ફૂલ સ્ટોપ. એટલે આપણે લખીશું ધેર ઇઝ અ પોસ્ટકાર્ડ એટ ધ પોસ્ટ ઓફિસ. એ જ રીતે રેલવે સ્ટેશનનું એક વાક્ય શીખવાડી દઉં. રેલવે સ્ટેશનમાં તમે લખેલું છે એન ઇન્ક્વાયરી વિન્ડો, તો આપણે સેન્ટેન્સ બનાવી દીધું ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. હવે આ રીતે તમારે તમે જે કોઠામાં જેટલા વર્ડ્સ લખ્યા છે એનું બધાનું એક એક વાક્ય અહીંયા આપેલી જગ્યામાં લખવાનું છે. વાક્ય પહેલા બોલી દઈએ આપણે, પછી આ વાક્ય તમારે જાતે લખવાના છે. એટલે મને એવી ખબર પડે કે ભાઈ કેટલા લોકો ખરેખર સાંભળ્યું છે. જો સૌથી પહેલા આપણે બધા રેલવે સ્ટેશનના જોઈએ. રેલવે સ્ટેશનમાં તમે લખ્યું છે અ ટ્રેક. ખરું કે નહીં? ચોપડીમાં જરાક જુઓ, રેલવે સ્ટેશનના ખાનામાં તમે લખ્યું છે અ ટ્રેક. એટલે આપણે શું વાક્ય બનાવીશું, બોલો તો? ધેર ઇઝ અ ટ્રેક એટ ધ રેલવે સ્ટેશન. સરસ. એના પછી આપણે બનાવ્યું છે અ ટ્રેન, વાક્ય શબ્દ લખ્યો છે એટલે એના પરથી લખી નાખીશું કે ધેર ઇઝ અ ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન. એના પછી તમે લખેલું છે વર્ડ્સ એમાં પેસેન્જર, તો અહીંયા પણ પેસેન્જર એક જ વાક્યમાં આપેલું છે એટલે આપણે લખીશું ધેર ઇઝ અ પેસેન્જર એટ ધ રેલવે સ્ટેશન. જો પેસેન્જર્સ બહુવચનમાં આપેલો હોય તો આપણે ધેર ઇઝ એની જગ્યાએ લખીશું ધેર આર. તો આપણું વાક્ય એવું બનાવાય કે ધેર આર પેસેન્જર્સ એટ ધ રેલવે સ્ટેશન. હવે અ ટિકિટ ચેકર ઉપરથી વાક્ય તમે બોલો. ચલો, શું બોલશો? સરસ. આવડ્યું કે નહીં?
There is a ticket checker at the railway station. ચલો હવે આપણે હોસ્પિટલના વાક્ય બોલીએ. હોસ્પિટલમાં અ નર્સનું વાક્ય આને આપેલું જ છે એટલે આપણે બોલીશું અ ડોક્ટરનું. તો નર્સની જગ્યાએ ફક્ત લખવાનું છે ડોક્ટર. There is a doctor at the hospital. શું થઈ જશે? There is a doctor at the hospital. અચ્છા બીજું શું હતું હોસ્પિટલમાં? હા એન ઇન્જેક્શન. તો એન ઇન્જેક્શન પરથી શું વાક્ય બનાવીશું આપણે? ચલો તમે બધા મારી જોડે બોલતા જાઓ. There is an injection at the hospital. ઘણા લોકો બોલતા છે નહીં. ફરીવાર બોલો. There is an injection at the hospital. હવે એ જ રીતે પોસ્ટ ઓફિસના વાક્ય બનાવીએ. પોસ્ટ ઓફિસનું એક આપણે બનાવી દીધું પોસ્ટકાર્ડનું. હવે બનાવો સ્ટેમ્પ્સ. હવે જો સ્ટેમ્પ્સ બહુવચનમાં છે તો આપણે શું લખીશું? There are. શું લખીશું? There are stamps at the post office. શું લખીશું? There are stamps at the post office. હવે પોસ્ટ બોક્સનું બોલો. There is a post box at the post office. There is a post box at the post office. એના પછી a postman. There is a postman at the post office. There is a postman at the post office. ખબર પડી કે નહીં? તમારે શું કરવાનું છે? આપણે એક્ટિવિટીઝ 2E કોઠામાં જે વર્ડ્સ લખ્યા છે એ બધા જ વર્ડ્સનું there is કે there are નો ઉપયોગ કરી વાક્ય બનાવીને અહીંયા ચોપડીમાં જે જગ્યા આપી છે એમાં લખવાનું છે. હવે આના પરથી પરીક્ષામાં આપણને ચિત્ર આપી એનું વર્ણન પૂછાઈ શકે છે, શબ્દો આપી એનું વર્ગીકરણ પૂછાઈ શકે છે, અથવા તો તમને શબ્દ આપી અને આ રીતે વાક્ય બનાવવાનું પણ પૂછાઈ શકે છે. ચોપડીમાં આપણને હોસ્પિટલ, રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ આપ્યું છે એટલે એ જ ચિત્ર પૂછાય એવું નથી. તમને કોઈ પણ ચિત્ર આપી અને આ રીતે વર્ણન અથવા તો શબ્દોનું વર્ગીકરણ અથવા તો શબ્દ પરથી વાક્ય બનાવવાનું પૂછાશે. ફરી એકવાર તમે આજના દિવસમાં જે એક્ટિવિટીઝ કરી છે એને ફરીવાર ધ્યાનથી જોઈ લેજો. ચોપડીમાં જે જવાબ લખવાના છે એ પણ ભરી દેજો. આજના આખા દિવસમાં ફક્ત તમારે અંગ્રેજી જ ભણવાનું છે તો એ જ વિષય ભણવાનો. બાકી તમારી પાસે ઘણો બધો સમય મળવાનો છે આખા દિવસમાં. એમાં તમારે જે કરવું હોય એ કરી શકો છો. પણ હવે તમારું ટાઈમ ટેબલ એક દિવસમાં તમારે એક જ વિષય ભણવો પડે એ રીતે ગોઠવેલું છે. તો મહેરબાની કરી અને એ જ વિષય બરાબર જેટલું પણ વિડીયોમાં બતાવ્યું હોય એ તૈયાર કરી નાખજો. તમારી પાસે સમય બહુ જ ઓછો હશે. આપણે એકમ કસોટી પણ આવી જશે અને પછી વાર્ષિક પરીક્ષા પણ આવવાની છે. અને વાર્ષિક પરીક્ષામાં આ બધા જ પાઠ કરવાના છે એટલે જરાક એનું ખાસ ધ્યાન રાખી અને આજની એક્ટિવિટી પૂરી કરજો. હવેની એક્ટિવિટીઝ પછીના પીરિયડમાં જોઈશું.